પહેલગામની ઘટના બાદ અટારી વાઘા બોર્ડર હવે એલર્ટની સ્થિતિ પર છે। ભારત પણ કંઈક મોટું કરવાની તૈયારીમાં છે। ત્યારે પંજાબમાં બોર્ડર પર આવેલા રોડાવાલા ગામમાં ગુરુદ્વારામાંથી મોટી જાહેરાત કરવામાં આવી। જે ખેડૂતોની જમીન સરહદ પર છે તેઓ 2 દિવસની અંદર તેમના પાકની કાપણી કરે, ત્યારબાદ સરહદ બંધ થઈ જશે। કોઈ પણ ખેડૂત ફરીથી જમીન પર કાપણી માટે હમણાં જઈ શકશે નહીં। ગ્રામજનો પણ બીએસએફના આ નિર્ણયની સાથે છે। बीएसएफ ने हनु रात को ही परमिशन कर दिया था भाई कल सुबह से लेके 2 दिन के लिए कणक जो रहती है काट लो। जो कणक काटी गई तो जो पशुओं के लिए तूड़ी बनानी पड़ी है वो बना लो। 2 दिन का टाइम दिया उन्होंने भी, सानू ऊपर से मजबूरी आई है तो कोई बात नहीं, हम बीएसएफ के साथ है, खड़े हैं, हम जो भी बोलेंगे। सर जंग तो ऐसे देखो, बेचारे उधर लोग घूमने गए थे, उन्होंने गलत किया काम, इसलिए हम भी बोलेंगे भी बार बार वो करते हैं। हमारे को बहुत इधर